નમસ્કાર મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું કુંજ। નજર કરીશું વિસ્તારથી સમાચારો પર। રાજકોટમાં આવેલા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ઓપરેશન ગંગાજળ કરવાની માંગ કરતો પત્ર લખાયો। એજ્યુકેશન ફેકલ્ટીના ડીન ડોક્ટર નિદત બારોટનું સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને લઈને નિવેદન સામે આવ્યું। તેમના મુજબ કોઈ પણ જગ્યાએ પવિત્ર કાર્ય માટે ગંગાજળનો ઉપયોગ થાય છે, તેવી જ રીતે શિક્ષણ ક્ષેત્રને પવિત્ર કરવા માટે ગંગાજળનો ઉપયોગ કરવો જોઈએ। ઓપરેશન ગંગાજળ હેઠળ સમગ્ર યુનિવર્સિટીનું શુદ્ધિકરણ થવું જોઈએ। ગંગાજળ એ આપણી સંસ્કૃતિમાં જોડાયેલું છે। માત્ર અસામાજિક તત્વો નહીં પણ સમાજને નુકસાન કરતા કોઈ પણ લોકો, પછી એ શિક્ષણ ક્ષેત્રના હોય તો પણ એમને પણ શુદ્ધ કરવા માટે મને એમ લાગે છે કે આપણે ચકાસણી કરવાનું કીધું છે, મૂલ્યાંકન કરવાનું કીધું છે, અને ત્યારબાદ જો આવા કોઈ લોકો હોય તો એને દૂર કરીને ગંગાજળ છાંટવાનું કીધું છે। ગંગાજળનો અર્થ અને ગંગાજળનો શબ્દ વાતાવરણને પવિત્ર કરવાના સંદર્ભમાં છે। શિક્ષણનું ક્ષેત્ર પણ પવિત્ર થાય એવી અપેક્ષાએ આ શબ્દનો ઉપયોગ કર્યો। રાજકોટના જામકંડોરણામાં શ્વાને હુમલો કરતા બાળકનું મોત નીપજ્યું। ઇન્દિરાનગર વિસ્તારમાં શ્વાને 7 વર્ષીય રવિ નામના બાળકને અસંખ્ય બચકા ભરી લેતા બાળકનું મોત નીપજ્યું। 3 બાળકો કુદરતી હાજતે જતા હતા તે સમયે શ્વાને હુમલો કર્યો હતો। બાળકને તાત્કાલિક હોસ્પિટલ ખસેડાતા સારવાર મળે તે પહેલા જ બાળકનું કરુણ મોત નીપજ્યું હતું। રાજકોટમાં ટીઆરપી કાંડ પછી અધિકારીઓ સતત રાજીનામું આપી રહ્યા છે। રાજકોટ મનપાના અધિકારીઓના રાજીનામાનો દોર યથાવત જોવા મળ્યો છે। મળતી માહિતી મુજબ 2 ડેપ્યુટી ઇજનેરોએ નોકરી છોડવા અંગેનો પત્ર લખ્યો છે। સુનાગર દ્વારા નોકરીનો ઓછો સમય બચ્યો હોવાનું કારણ જણાવતા તેમણે પત્ર લખ્યો હતો। અમરીશ દવે દ્વારા પારિવારિક કારણ આગળ ધરવામાં આવ્યું છે। હવે મનપા કમિશનર રજા પરથી આવ્યા બાદ બંને અધિકારીઓના રાજીનામા મામલે નિર્ણય લેશે। અગ્નિકાંડ બાદ 7 મહિનામાં 18 અધિકારીઓના રાજીનામા મંજૂર થઈ ચૂક્યા છે। અનુસૂચિત જાતિ, ઓબીસી તેમજ વિચરતી વિમુક્ત જાતિની દીકરીઓને સાયકલો વિતરણ કરવાની જાહેરાત કરવામાં આવી હતી। આ જાહેરાતને પણ 1.5 વર્ષ થઈ ગયા છે, ત્યારે 1.5 વર્ષથી આ સાયકલો ઉનામાં આવેલી કશારી ગામે ધૂળ ખાઈ રહી હતી। મંતવ્ય ન્યૂઝના અહેવાલના ઇમ્પેક્ટથી હવે એજન્સી દ્વારા આ સાયકલોનું 500 રૂપિયા લેખે 12 થી 15 મજૂરો રાખી સમારકામ શરૂ કરવામાં આવ્યું છે। આ સાહેબ સાયકલો ઘણા સમયથી પડતર હતી ચામુંડા મંદિરે અને ડેમેજ થઈ ગયેલી હતી। મંતવ્ય ન્યૂઝવાળાએ થોડુંક એક્શન લીધું એટલે થોડીક રિપેરિંગ કરી અને સરકારને પાછી જાણ કરી ને પાછી રિપેરિંગ અત્યારે ચાલુ છે ને હવે પાછી નવેસરથી રિપેરિંગ કરી ને ગવર્મેન્ટ બધી છોકરીઓને ફાળવણી કરશે ને આ બાબતમાં મંતવ્ય ન્યૂઝવાળાનો અમારે ખૂબ ખૂબ આભાર માનવો પડે। અમરેલીમાં ખાંભાના પદપચિયા ગામના સીમ વિસ્તારમાં મોડી રાત્રિએ 10 વર્ષના મયુર સોરઠિયા નામના બાળકને દીપડાએ ફાડી ખાધો હતો। ખેતરમાં પરિવાર સાથે ખુલ્લામાં સૂતેલા બાળકને દીપડો ઉઠાવી 500 મીટર દૂર ઝાડી ઝાંખરામાં લઈ ગયો હતો। શોધખોળ કરતા વન વિભાગને બાળકના શરીરના અવશેષો મળી આવ્યા હતા, ત્યારે બાળકના મૃતદેહને પીએમ અર્થે ખાંભાની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો, જ્યારે વન વિભાગ દ્વારા માનવભક્ષી દીપડાને પકડવા 4 પાંજરા મૂકવામાં આવ્યા છે। સાળવા ગામે આવતા માલઢોર લઈને આવતા રાતે દીપડો આવ્યો 2 થી 2.5 વાગ્યાના ગાળામાં, બરોબર। અને રાતે દીપડો છોકરાને લઈ ગયો તો અમને ખબર પડી, બૂમ પડી તો અમે ગામને રજૂઆત કરી તો ફોન કરીને વિભાગને બોલાવ્યા, પોસ્ટર વિભાગને બોલાવતા દીપડા છોકરાએ મૃત્યુ પામ્યું, ખાંભા હોસ્પિટલે લાવ્યા। નાના એવા બાળકને દીપડાએ એનો શિકાર કર્યો છે। અવારનવાર આવી ઘટનાઓ આ વિસ્તારમાં ઘણી બધી બનતી હોય છે, ત્યારે પ્રજાજનોને પણ મેં ઘણીવાર કીધું છે કે આ તબક્કે આવા ખુલ્લા એવા વેગળામાં આપણે ન સૂવું જોઈએ અને દીપડાઓની ને આવજોની ઘણી અવર જવર સવારના પોરમાં હોતી હોય છે, ત્યારે આવા સૂચનાઓ આપવા છતાંય ઘણીવાર આવું અઘટિત બનાવ બનતું હોય છે, ત્યારે બહુ દુઃખ લાગે છે। જૂનાગઢમાં પ્રતિબંધિત પ્લાસ્ટિકનું વેચાણ અને ઉત્પાદન કરનારાઓ સામે મહાનગરપાલિકાએ લાલાંક કરી છે। એક જ દિવસમાં 4 કારખાના અને 6 જેટલી દુકાનો સીલ કરી દેવાઈ છે। મનપાના
કમિશનર ઓમપ્રકાશ દ્વારા તમામ કર્મચારીઓને ખાનગી રીતે ઓપરેશન માટેની સૂચના આપવામાં આવી હતી. ડેપ્યુટી કમિશનર સહિત 12 અધિકારી અને 60ના સ્ટાફ દ્વારા શહેરના અલગ અલગ કારખાના અને જથ્થાબંધ દુકાનો પર દરોડા કરવામાં આવ્યા હતા, જેમાં 3 કલાકમાં મનપાએ 25,000 કિલોથી વધુનો પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો કબજે કરીને 4 કારખાના અને 6 દુકાનોને સીલ કરી દેતા ફફડાટ ફેલાયો હતો. માનનીય કમિશનર શ્રી ઓમપ્રકાશ સાહેબની સૂચનાથી મહાનગરપાલિકાના વિવિધ 12 અધિકારીઓની ટોટલ 60 લોકોની ટીમ બનાવી અને વારંવાર જેઓને દંડ કરવામાં આવેલ છે એ સ્થળો પર આકસ્મિક આજરોજ 4 વાગ્યાથી દરોડા પાડવામાં આવેલ છે. જીઆઈડીસીમાં આવેલ વિવિધ 4 કારખાનાઓ ખાતે મોટા પ્રમાણમાં પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો પણ જણાયેલ છે, જેથી આ 4 કારખાનાઓ છે એ સ્થળ પર જ સીઝ કરવામાં આવેલ છે. આ ઉપરાંત શહેરમાં આવેલી વિવિધ 9 જેટલી જથ્થાબંધ વેપારીઓની જે દુકાનો છે એની પણ વિવિધ ટીમો દ્વારા ચકાસણી હાથ ધરવામાં આવેલ છે. જામનગરમાં પાર્ક કોલોની નજીક આવેલ ધનકુંવરબા સ્વામી આયુર્વેદિક ઔષધિ ઉદ્યાન, જે જોગર્સ પાર્કના નામથી પ્રસિદ્ધ છે, એ ઘણા સમયથી બંધ હતું, પરંતુ તાજેતરમાં જામ સાહેબ શત્રુ શલ્યસિંહજી જાડેજાના આ બાગ પ્રજાના પુનઃ ઉપયોગમાં આવી શકે તેવો નિર્ણય કરવામાં આવ્યો છે. તંત્ર દ્વારા આ બાગને નવા રંગરૂપ આપી ઔષધીય વૃક્ષો વાવવામાં આવ્યા છે. આજે મેયર, ડેપ્યુટી મેયર, શાસક પક્ષ નેતા, ભાજપ સહિતના આગેવાનો હાજર રહ્યા હતા તથા કમિશનર DN મોદી સહિતના અધિકારીઓની ઉપસ્થિતિમાં આ બાગનું પુનઃ લોકાર્પણ કરવામાં આવ્યું હતું. માજી રાજવીના પ્રતિનિધિ તરીકે નરેન્દ્રસિંહ જાડેજા પણ ઉપસ્થિત રહ્યા હતા. આ ધનકુંવરબા આયુર્વેદિક ઉદ્યાનનું લોકાર્પણ અને શુભારંભ કરેલ છે. તેમાં 1200થી વધુ આયુર્વેદિક વૃક્ષો અત્યારે વાવવામાં આવેલ છે અને પહેલાં 250 વૃક્ષો હતા. આ આયુર્વેદિક વૃક્ષોમાં અનેક પ્રકારની ઔષધિવાળા વૃક્ષો અહીંયા વાવેલા છે અને અહીંની પ્રજા માટે, જામનગરની પ્રજા માટે આ ઉદ્યાન આજરોજ ખુલ્લો મૂકવામાં આવે છે. આ તકે હું જામ સાહેબના ખૂબ હૃદયપૂર્વક વંદન કરું છું અને આભાર માનું છું કે જામનગરની આ વોર્ડની પ્રજા માટે તેમણે પરમિશન આપી અને આ ધનકુંવરબા આયુર્વેદિક ઉદ્યાન મહાનગરપાલિકાને સોંપી અને પ્રજાના હિતમાં જે કાર્ય કરી છે એ બદલ એમનો ખૂબ આભાર માનું છું. સુરતમાં સ્વાસ્થ્ય માટે જરૂરી એવું મિનરલ વોટર હાનિકારક હોવાનું સામે આવ્યું છે. પાલિકાના આરોગ્ય વિભાગે શહેરની અલગ અલગ એજન્સીમાંથી 14 નમૂનાઓ લેવામાં આવ્યા હતા, જેનું લેબોરેટરી તપાસ કરાવતા 9 નમૂના નિષ્ફળ જાહેર થયા, જેમાં 7 નમૂનામાં pH મૂલ્ય 6.5 કરતાં ઓછી હતી, જ્યારે આ મૂલ્ય 6.5 થી 8.5 વચ્ચે હોવી જરૂરી છે. પાણીમાં ભેળસેળ કરનાર લોકો બીજાના આરોગ્ય સાથે ચેડા કરી રહ્યા છે. આપણે ફૂડ ડિપાર્ટમેન્ટ દ્વારા સુરત કોર્પોરેશનના દરેક ઝોનોમાંથી અવારનવાર ખાદ્ય પદાર્થના આપણે નમૂનાઓ લઈ ફૂડ એનાલિસિસ માટે પબ્લિક હેલ્થ ડિપાર્ટમેન્ટમાં મોકલીએ છીએ. એ પ્રમાણે જ આપણે મિનરલ વોટરના સેમ્પલ લેવામાં આવ્યા હતા. જેમાંથી 14 સેમ્પલ આપણે લીધા હતા અને લેબમાં મૂકેલા હતા. એમાંથી 9 સેમ્પલો જે ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડના ધારાધોરણ મુજબના હોવા જોઈએ એ ન હોવાથી એની સામે આગળની કાર્યવાહી કરવામાં આવે છે. સુરતની મંત્રા કોલેજમાં અનોખી રીતે ક્રિસમસની ઉજવણી કરવામાં આવી છે. પર્યાવરણ બચાવવાની થીમ પર ક્રિસમસ સેલિબ્રેશન કરવામાં આવ્યું. આજના આધુનિક યુગમાં લોકો ફેશનની સાથે પર્યાવરણ બચાવવા માટે પણ પ્રેરણા સ્ત્રોત બની રહે તે હેતુથી અનોખી રીતે કોલેજમાં ડેકોરેશન કરી ક્રિસમસ પાર્ટી સેલિબ્રેટ કરાઈ હતી. વેસ્ટ ટુ બેસ્ટ થીમ પર ક્રિસમસનું સેલિબ્રેશન કરાયું હતું. અમારા મંત્રા સેન્ટર ઓફ ગવર્મેન્ટ ટેકનોલોજીમાંથી અમે આજે ક્રિસમસ સેલિબ્રેશન કરવામાં આવ્યું છે. અમે અલગ અલગ ટાઈપના ગાર્મેન્ટ વેર કર્યા છે. તમે જોઈ શકો છો, ડ્રેપિંગ છે, વેસ્ટર્ન લુક છે અને અમે વેસ્ટમાંથી બેસ્ટ વસ્તુ યુઝ કરીને અમે ગાર્મેન્ટ ડેકોરેશન કર્યું છે અને અમે અલગ અલગ ટાઈપના પ્રોપ્સ બનાવ્યા છે અને આ રીતે અમે અલગ રીતે ક્રિસમસ સેલિબ્રેશન કરવામાં આવ્યું છે. ધ મેનેજમેન્ટ ટેક્સટાઇલ રિસર્ચ એસોસિએશનમાં ધ મેનેજમેન્ટ ટેક્સટાઇલ ગવર્મેન્ટ ટેકનોલોજી અને ફેશન ડિઝાઇનિંગનો એક ડિપાર્ટમેન્ટ છે. એની અંદર બહુ ઉલ્લાસથી અમે ક્રિસમસ સેલિબ્રેશન કરવાના છીએ. મોજ મસ્તી કરશું, મ્યુઝિક વગેરે બેકગ્રાઉન્ડમાં ચાલે છે. તમે જોઈ રહ્યા છો અત્યારે અમે એટલું ડેકોરેશન કર્યું છે, પોપ્સ વગેરે બનાવ્યા છે, વેસ્ટર્ન લુક આપ્યો છે, ડમી વગેરે પહેલાં વેસ્ટર્ન લુકના અમે પ્રિપેરેશન કર્યું છે, એટલું ડેકોરેશન કર્યું છે, ક્રિસમસ ટ્રી બનાવ્યા છે, લાઇટિંગ વગેરે કર્યા છે, જો તમે જોઈ રહ્યા છો.
નાસ્તો વગેરે કરશું, પાર્ટી કરશું, ડાન્સ વગેરે કરશું. એવી રીતના અમે સેલિબ્રેશન કરશું ક્રિસમસનું. સુરતમાં ટેક્સટાઇલ માર્કેટમાં રૂપિયા નહીં અપાતા વેપારી દ્વારા આપઘાત કરવામાં આવ્યો હતો. કમલ અગ્રવાલ નામના કાપડ વેપારીએ આપઘાત કર્યો હતો. તેમજ આરોપીએ 80 લાખ જેટલાના ઉધારમાં કાપડ લીધા હતા અને ત્યારબાદ આરોપીએ રૂપિયા પરત ન આપતા વેપારીના રૂપિયા ફસાઈ જતા તેણે આત્મહત્યા કરી હતી. આ મામલે પોલીસે 4 આરોપી વિરુદ્ધ ગુનો નોંધી 2 આરોપીઓની ધરપકડ કરી હતી. ગઈ 23 તારીખના રોજ કમલ અગ્રવાલ નામના આધેડે આત્મહત્યા કરેલી. તે સંબંધે સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં એડી દાખલ કરવામાં આવેલ. તે સંબંધે એના પુત્ર ફરિયાદ આપેલી કે પોતાના જે પિતા છે એના પાસેથી આરોપી આબિદ હુસેન, આશિષ ટંડન, વિક્રમ અને ચોથો છે તુષાર ગોયલ, આ લોકોએ એમની પાસેથી ગ્રે કાપડ લઈ અને એનું પેમેન્ટ નહીં કરેલું. સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા મહારાષ્ટ્રના નવાપુર ખાતે ₹54.27 લાખના કાપડની ચોરીના વોન્ટેડ આરોપી અજય ઝડફિયાને ઝડપી પાડવામાં આવ્યો છે. આરોપી અજય ઝડફિયાને વરાછા વિસ્તારમાંથી ક્રાઇમ બ્રાન્ચ ઝડપી પાડ્યો. આરોપીએ નવાપુરની સિલ્ક મિલમાંથી કાપડના જથ્થાની ચોરી કરી હતી. આરોપી વિરુદ્ધ ગત 18 ડિસેમ્બરે નવાપુર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો. આરોપી સુરતમાં છુપાયેલો હોવાની બાતમી મળતા ક્રાઇમ બ્રાન્ચ ત્રાટકી હતી. ક્રાઇમ બ્રાન્ચે આરોપી અજય ઝડફિયાને ઝડપીને વધુ કાર્યવાહી હાથ ધરી છે. દેવભૂમિ દ્વારકામાં જામખંભાળિયાની જનરલ હોસ્પિટલમાં ઓર્થોપેડિક ઓપરેશન માટેના જરૂરી મશીનોની ઘટ પડી છે. હાડકાના મેજર ઓપરેશન થિયેટરમાં મશીન 25 દિવસથી બંધ હાલતમાં છે. 1 મહિનો વીતવા છતાં પણ હોસ્પિટલ તંત્ર દ્વારા મશીન રિપેરિંગ કરાવ્યું નથી. સરકારી હોસ્પિટલમાં ઓપરેશન માટે આવતા દર્દીઓની હાલત દયનીય બની છે. હાડકાના મેજર ઓપરેશન માટે પ્રાઇવેટ હોસ્પિટલમાં જવા માટે દર્દીઓ મજબૂર બન્યા છે. પડી જવાથી મારા હાથમાં ફ્રેક્ચર થયેલ છે અને સરકારી હોસ્પિટલમાં દાખલ થયો તો 3 દિવસ સુધી સારવાર કરી છે, પણ ઓપરેશન કરવાના સાધન બંધ હોવાના કારણે ઓપરેશન થયું નથી. એટલે મારે પ્રાઇવેટમાં જવું પડ્યું. પ્રાઇવેટમાં જઈ અને ઓપરેશન કરાવેલ છે. અત્યારની જનરલ હોસ્પિટલ ખાતે ઓર્થોપેડિક વિભાગની એક મશીન જેને IITV કહેવામાં આવે છે બગડી ગઈ છે. લગભગ 25 દિવસથી એ બંધ છે. હવે એ બાબતમાં અમે તમામ કાર્યવાહી કરીને IITVના જે સાધન છે એ લોકો કંપની તરફથી લઈ ગયા છે અને એનો લગભગ 10 દિવસમાં રિપેર થઈને આવશે અને ત્યાર પછી તમામ ઓપરેશન ચાલુ થઈ શકે. અત્યારે શિયાળાની શરૂઆત થતા ભાવનગર જિલ્લામાં ડુંગળીનું મબલખ વાવેતર થયું છે. ત્યારે ડિસેમ્બર મહિનામાં યાર્ડમાં ડુંગળીની આવવાની શરૂઆત થઈ ગઈ છે. અત્યારે ભાવનગર યાર્ડમાં મોટા ભાગે 250 કે વધીને 350 રૂપિયા તેમ ભાવ આવે છે. ત્યારે સરકાર ખેડૂતને જગતનો તાત કહે છે, પરંતુ અત્યારે ખેડૂત રાખ થઈ ગયો છે. ત્યારે ખેડૂતને આ ભાવ કઈ રીતે પોસાય તેના માટે સરકારે વિચારવું જોઈએ તેવું ખેડૂતોનું કહેવું છે. ભાવનગરમાં વધુ એકવાર સ્થાનિક પોલીસ ઊંઘથી ઝડપાઈ. પોલીસ મથકનો સ્ટાફ ઘોર નિંદ્રામાં રહ્યો અને વિજિલન્સ ત્રાટકી. બોર તળાવ પોલીસ મથક વિસ્તારમાં વિજિલન્સ દ્વારા રેડ કરવામાં આવી હતી. બાતમીને આધારે રેડ કરી મોટા પ્રમાણમાં દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો. વિજિલન્સની રેડ થતા સ્થાનિક પોલીસ તંત્રમાં હડકંપ મચ્યો હતો. સુરતમાં હની ટ્રેપમાં ફસાવી દેવાની ધમકી આપી 5 લાખ પડાવવાના મામલે ક્રાઇમ બ્રાન્ચે આરોપી જીતેશ ધરજીયાને મોટા વરાછા ખાતેથી ઝડપી પાડ્યો. વર્ષ 2004માં આરોપીએ પોતાના સાગરીતો સાથે મળીને ગુનો આચર્યો હતો. પુનાગામ વિસ્તારમાં હની ટ્રેપની ઘટનાને આરોપીએ અંજામ આપ્યો હતો. આરોપીએ ફરિયાદીનો સંપર્ક કરીને શારીરિક સુખ માણવા માટે લાલચ આપી હતી. ફરિયાદીને પુનાગામના ઈશ્વર દર્શન એપાર્ટમેન્ટ ફ્લેટમાં બોલાવ્યો હતો. ફ્લેટમાં જતા જ થોડીવારમાં આરોપીના સાગરીતો આવી પહોંચ્યા હતા અને પોલીસ તરીકેની ખોટી ઓળખ આપીને પોલીસમાં FIR, પ્રેસ મીડિયામાં ફોટો આપી દેવાની ધમકી આપી હતી. તેમજ
ફરિયાદી પાસે બળજબરીથી ₹5 લાખ પડાવી લીધા હતા. ત્યારે આ મામલે આરોપીઓ વિરુદ્ધ પુનાગામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી. વર્ષ 1824માં સુરત શહેરના ચોક વિસ્તારમાં કેથલિક ચર્ચની સ્થાપના થઈ હતી અને આ ઐતિહાસિક ચર્ચ હાલ CNIના નામથી ઓળખાય છે, જેની બધી જ વસ્તુઓ ઐતિહાસિક છે. જેમ કે તેમાં રહેલી બેન્ચ પણ અંદાજિત 200 વર્ષ જૂની છે. સાથે જ ખૂબ જ આકર્ષિત ક્રોસ પણ આવેલો છે અને આ ચર્ચમાં ઐતિહાસિક બાઇબલ છે, જે 2 ફૂટ લંબાઈ અને 1000 કરતાં વધારે પાના ધરાવે છે. આ ચર્ચ વગર પિલ્લરે ઊભું છે, જે ભૂકંપ, રેલ જેવી આફતોમાં પણ ભૂખમ રહ્યું છે. આ બાઇબલ એ 200 વર્ષ જૂનું, જેને ઇંગ્લેન્ડથી લાવવામાં આવ્યું હતું અને ત્યારબાદ ચર્ચ બેલ છે એ પણ ઇંગ્લેન્ડથી લાવવામાં આવ્યો હતો અને તેઓને અહીંયા લગાવવામાં આવ્યો છે. ચર્ચ બેલ ઉપર ચર્ચના ટોપ ઉપર લગાવવામાં આવ્યો છે અને બાઇબલ એ અહીંયા અમે સુરક્ષાની રીતે એને પેટીમાં મૂકવામાં આવ્યું છે. ચર્ચ બેલ બહુ મોટો છે, 5 કિલોમીટર સુધી ઘેરાવામાં એનો અવાજ સંભળાય અને એની સાથે ક્રોસ પણ છે. એ 7 ફૂટ ઊંચો ક્રોસ છે કે જે લગભગ 3 કિલોમીટર દૂરથી પણ દેખાય છે. બાઇબલ મોટું બાઇબલ છે, જે લગભગ 2 ફૂટ પહોળાઈમાં એ છે અને એ બાઇબલમાં રોમન એમાં લખવામાં આવેલું છે. જૂનાગઢમાં 24 વર્ષીય યુવાને આપઘાત કરી જીવન ટૂંકાવ્યું. શહેરની વૈભવ હોટલમાં વિરેન પરમાર નામના યુવકે અગમ્ય કારણોસર ઝેરી દવા ગટગટાવી જીવન ટૂંકાવ્યું હતું. ઝેરી દવા ગટગટાવી લેતા યુવકનું મોત નીપજ્યું હતું. જ્યારે મૃતક યુવક વિરેન મંથલીના કોયલી ગામનો રહીશ હોવાનું સામે આવ્યું છે. યુવકના મોતને લઈને પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. વૈભવ હોટલમાં જે મારા ભાઈ, મારા કાકાના છોકરા વિરેન ધનજીભાઈ પરમારે સુસાઇડ કરેલું છે અને સુસાઇડનું કારણ હજુ સુધી કંઈ જાણવામાં આવ્યું નથી અને પોલીસ તંત્રને એવી અમારી અપીલ છે કે જે પણ પ્રકરણ આમાં હોય એની પૂરેપૂરી તપાસ કરે અને કડકમાં કડક કાર્યવાહી થાય એવી અમારી માંગ છે. જૂનાગઢના ગિરનાર પર્વત પર નાતાલ પર્વ નિમિત્તે માનવ મહેરામણ ઉમટી પડ્યું. દર વર્ષે નાતાલના પર્વ નિમિત્તે ગિરનાર પર્વત પર જૂનાગઢ સહિત બહારથી પણ મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવતા હોય છે. સીએમ ભૂપેન્દ્ર પટેલ જે કાંકરિયા કાર્નિવલનો શુભારંભ કરાવ્યો, સીધા જઈશું ત્યાં. વિવિધ પ્રકલ્પોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત પ્રસંગે આપ સૌની સાથે કાંકરિયા કાર્નિવલમાં ઉપસ્થિત મારા સાથી મંત્રી શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા, મેયર શ્રીમતી પ્રતિભાબેન જૈન, સાંસદ શ્રી હસમુખભાઈ પટેલ, શ્રી દિનેશભાઈ મકવાણા, પ્રદેશના મહામંત્રી શ્રી રજનીભાઈ પટેલ, મારા સાથી ધારાસભ્ય શ્રી અમુલભાઈ ભટ્ટ, જીતેન્દ્રભાઈ પટેલ, શ્રી બાબુસિંહ જાદવ, શ્રી પાયલબેન કુકરાણી, શ્રી કૌશિકભાઈ જૈન, શ્રી દિનેશભાઈ કુશવા, શ્રી હસમુખભાઈ પટેલ, શ્રીમતી દર્શનાબેન વાઘેલા, ડેપ્યુટી મેયર શ્રી જતીનભાઈ પટેલ, સ્ટેન્ડિંગ ચેરમેન દેવાંગભાઈ દાણી, પક્ષના નેતા ગૌરાંગભાઈ પ્રજાપતિ, દંડક શ્રીમતી શીતલબેન ડાગા, પૂર્વ પ્રદેશના સહકોષાધ્યક્ષ શ્રી ધર્મેન્દ્રભાઈ શાહ, પૂર્વ મેયર શ્રી અશિતભાઈ વોરા, શ્રી કિરીટભાઈ પરમાર, શ્રી કાનાજી ઠાકોર, વિવિધ કમિટીઓના ચેરમેન શ્રીઓ, ચૂંટાયેલા જનપ્રતિનિધિ, સંગઠનના પદાધિકારી, મ્યુનિસિપલ કમિશનર, ઉપસ્થિત અધિકારીગણ, ઉપસ્થિત સૌ નાગરિક ભાઈઓ બહેનો, પ્રેસ મીડિયાના મિત્રો, સૌને મારા નમસ્કાર. આજે 25મી ડિસેમ્બર આપણા શ્રદ્ધેય પૂર્વ વડાપ્રધાન સ્વશ્રી અટલ બિહારી વાજપેયીજીનો જન્મદિવસ છે. વિશ્વ નેતા અને આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી આ દિવસને 2014થી
આખો દેશ સુશાસન દિવસ તરીકે ઉજવે છે. સુશાસન એટલે સમાજના નાનામાં નાના સામાન્ય માનવી, છેવાડાના માનવીને સુવિધા, સગવડ અને સુખાકારી આપતું શાસન. વડાપ્રધાનશ્રીની વિઝનરી લીડરશીપમાં ગુડ ગવર્નન્સથી શહેરીકરણને એક નવો ઓપ મળ્યો છે. રાજ્યના શહેરોમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરની સાથે શહેરીજનોને મનોરંજન, રિક્રિએશન માટેની વ્યવસ્થાઓ ઊભી થઈ છે. આપણા શહેરમાં જનસુખાકારી વધે, હેપીનેસ ઇન્ડેક્સ ઊંચો આવે, સ્માર્ટ, સસ્ટેનેબલ અને વર્લ્ડ ક્લાસ સિટીઝ બને તેવી વડાપ્રધાનશ્રીની નેમ છે. તેમણે આ માટે અમદાવાદને સાબરમતી રિવરફ્રન્ટ, અટલ બ્રિજ અને જાપાનીઝ ઝેન ગાર્ડન જેવા નવીન પ્રકલ્પો આપ્યા છે. સામાન્ય પરિવાર અને શ્રમજીવી પરિવારના બાળકોને મનોરંજન માણવા મળે તે માટે આ કાંકરિયા કાર્નિવલની પહેલ તેમણે કરાવી છે. પહેલા કાંકરિયાની ઓળખ તળાવ કાંઠો, નગીનાવાડી, માછલીઘર, બાલવાટિકા અને પ્રાણી સંગ્રહાલય એ જ હતી. શ્રી નરેન્દ્રભાઈ આ તળાવની કાયાપલટ કરીને કાંકરિયાને નગરોત્સવનું કેન્દ્રનું સ્થાન બનાવવાનો શ્રમયજ્ઞ શરૂ કર્યો છે. તેમના આગવા વિઝનથી 2006માં ₹36 કરોડના ખર્ચે કાંકરિયા લેકફ્રન્ટનું નિર્માણ કરવામાં આવ્યું છે. આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ 2008માં શરૂ કરાવેલા આ કાંકરિયા કાર્નિવલ હવે તો દર વર્ષે ડિસેમ્બર મહિનામાં લોકો આતુરતાથી રાહ જોતા થયા છે. આ કાંકરિયા કાર્નિવલ સામાન્ય બાળકો માટે મનોરંજનની સાથે સાથે પોતાની ટેલેન્ટ બતાવવા માટેનું સ્ટેજ બન્યું છે. અહીં લોકો ગુજરાતના શ્રેષ્ઠ કલાકારોને માણે છે, સાથે જ આવા બાળકોની કલાને બિરદાવે છે. વર્લ્ડ હેરિટેજ સિટી અમદાવાદનો આ કાર્નિવલ હવે વર્લ્ડ ફેમસ ફેસ્ટિવલ બનવા લાગ્યો છે. વિશ્વ વિરાસતમાં સ્થાન પામેલું અમદાવાદ આધુનિક વિકાસ સાથે કાંકરિયા કાર્નિવલ ઉજવે છે તે વડાપ્રધાનશ્રીના વિરાસત બી વિકાસ બીના મંત્રને સાકાર કરે છે. આ વખતે કાંકરિયા કાર્નિવલ દ્વારા વિકસિત ગુજરાત, વિકસિત ભારત થીમ આધારિત કાર્યક્રમથી રાજ્યના વિકાસમાં સહભાગી થવાની પ્રેરણા સૌને મળશે. કાર્નિવલના આ બહુઆયામી આયોજન માટે અમદાવાદ મહાનગરપાલિકાની ટીમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. શહેરી વિકાસ કેવો હોય, વધતા શહેરીકરણ સાથે વિકાસ કેવી રીતે થાય તેનું ઉદાહરણ આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈએ પ્રસ્થાપિત કર્યું છે. લોકોને ઇઝ ઓફ લિવિંગ એટલે શું એ સમજાયું છે અને ઇઝ ઓફ લિવિંગ હવે પ્રાયોરિટી બની છે. શહેરોને નળ, ગટર અને રસ્તાથી ઉપર લાવીને લોકોને ગુણાત્મક યુક્ત રોજિંદુ જીવન મળે તે માટે સારા બાગ બગીચા, રિક્રિએશન એક્ટિવિટી માટે તળાવો, લાઇબ્રેરીઓ પણ હવે બની રહ્યા છે. શહેરની વિકાસની આ યાત્રાને આગળ વધારતા આજે અમદાવાદ શહેરમાં 867.66 કરોડ રૂપિયાના વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત થયું છે. આદરણીય વડાપ્રધાનશ્રીના પ્રયાસોના પરિણામે સ્લમ રિહેબિલિટેશન દ્વારા ઝૂંપડપટ્ટીના સ્થાને ગરીબોને સુવિધાયુક્ત આવાસો મળતા થયા છે. આજે અમદાવાદ શહેરના નરોડા વિસ્તારમાં સ્લમ 19.73 કરોડના ખર્ચે તૈયાર થયેલા આવા 345 જેટલા આવાસોનું લોકાર્પણ થયું છે. વિવિધ વિસ્તારોમાં જિમ્નેશિયમ, બાગ બગીચા, વોટર ડિસ્ટ્રીબ્યુશન, પમ્પિંગ સ્ટેશન, એસટીપી જેવા વિવિધ 34 જેટલા કામો પણ નગરજનોને મળ્યા છે. આ વિકાસ કામો અમદાવાદ શહેરના નાગરિકોના જીવનમાં સુખાકારી વધારશે એવો મને વિશ્વાસ છે. આપણે પણ વધુ સુખાકારી માટે કાર્નિવલ દરમિયાન સ્વચ્છતા જાળવીએ, પાણીનો બગાડ ન કરીએ અને આપણા અમદાવાદને સ્વચ્છ, સુઘડ અને રળિયામણું રાખીએ. શ્રદ્ધેય અટલજીના 100મા જન્મદિવસને અમદાવાદ મહાનગરપાલિકાએ કાંકરિયા કાર્નિવલના નગરોત્સવ સાથે વિકાસ ઉત્સવ પણ બનાવ્યો છે. તે માટે પણ પાલિકાને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ 2047 સુધીમાં વિકસિત ભારત બનાવવાનું લક્ષ્ય આપ્યું છે. તેને આપણે નાગરિક સુખાકારી અને લોકોના હેપી ઇન્ડેક્સમાં વધારા સાથે સિદ્ધ કરીએ એ જ અભ્યર્થના સાથે વિરમું છું. ભારત માતા કી જય. વંદે માતરમ. જય જય ગરવી ગુજરાત. આપની અનન્ય પ્રેરણા અને માર્ગદર્શન માટે ખૂબ ખૂબ આભાર માનનીય મુખ્યમંત્રી શ્રી આપનો અને આપના
ઉન્નત નેતૃત્વમાં ગુજરાત સુશાસનને સતત સમગ્ર રાષ્ટ્રમાં પ્રતિબિંબિત કરતું રહે તેવી અભ્યર્થના આજના દિવસે. મિત્રો, આપણું અમદાવાદ અનેક ક્ષેત્રે અગ્રેસર થઈ રહ્યું છે, ત્યારે સ્વચ્છતાનો સ્વભાવ પણ આપણે સૌ અમદાવાદીઓ કેળવીએ તે દિશામાં પણ આપણે આગળ વધી રહ્યા છે. અમદાવાદ શહેરના તમામ નાગરિકોને નમ્ર વિનંતી કે અમદાવાદ શહેરને સ્વચ્છતામાં અગ્રેસર બનાવવા માટે અને દેશનું સૌથી સ્વચ્છ શહેર બનાવવા માટે સૌ ભેગા મળીને આપણે કટિબદ્ધ થઈએ અને સ્વચ્છતા અંગેની પ્રતિજ્ઞા લઈએ. સ્ક્રીન પર આપ એક QR કોડ જોઈ શકો છો. તો આજે આ કાંકરિયા કાર્નિવલ પરિસરમાં વિવિધ સ્થળો પર આવેલ સ્વચ્છતા સ્ટેન્ડીમાં આ QR કોડ આપ જોઈ શકશો, જેને સ્કેન કરીને સ્વચ્છતાની શપથ આપણે લઈએ અને ત્યારબાદ આ સ્વચ્છતાની શપથ જે QR કોડ સ્કેન કરીને આપ લઈશું, ત્યારબાદ આપ સર્ટિફિકેટ મેળવી શકો છો. તો આવો આ અભિયાનમાં, આ પહેલમાં આપણે સૌ જોડાઈએ અને આપણા આ રળિયામણા શહેર અમદાવાદને ઓર વધુ સ્વચ્છ